જય હિન્દ મિત્રો, વિલેજ ફિઝિકલ ડિફેન્સ એકેડેમીની અંદર તમારા બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો હોપ સો બધા મિત્રો મજામાં હશો. મિત્રો ઘણી કમેન્ટ એવી આવી હતી કે ચેસનો વિડીયો લાવો ડિટેલમાં. યસ, લાસ્ટ વિડીયો તમે જે ન જોયો તો જોઈ લો. ઘણા વિદ્યાર્થીઓ પાસ બી થયા છે વિડીયો જોઈને. અને આપણે જે શોર્ટ જે મેં ખુદ માપી હતી, બરાબર, અને આપણે ધાવક સાથે માપાવી હતી, એના માધ્યમથી ઘણાને ફાયદો થયો છે. યસ, તો આજે હું આ વિડીયોમાં એ ધાવકને પાછો ફરીથી બોલાવીશ, કેમ કે એનું ગ્રાઉન્ડ પાસ થઈ ગયું છે. તમે વિડીયો જોયો જ હશે, એ જોઈ લો છો ત્યાં જઈને, અને કેટલામાં પૂરું કર્યું હતું, કઈ રીતના એ કર્યું હતું, બરાબર. તો એમની પાસેથી મપાવશું કે એને ત્યાં કઈ ટેકનિકથી અને ત્યાં માપી હતી ને, તાકી તમારે એ વસ્તુની ધ્યાન રાખવાની છે, બરાબર, કે તમે જ્યાં બી તૈયારી કરતા હોય તો ત્યાં એ રીતના મતલબ મપાવશો. એન્ડ સાથે સાથે આમાં આપણે ડાયટ પ્લાન પર ચર્ચા કરીશું. ડાયટ પ્લાન એ કહીશ તમને, બરાબર. એક્સરસાઇઝ એ ઘણી બધી આ વખતે કહીશ તમને વધારે પડતી. એન્ડ યસ, જે બોયઝનું બાકી છે ને એનું પણ હું માપીશ, બરાબર, કેમ કે એનું બાકી છે અને ચેસ્ટમાં થોડી તકલીફ છે, પણ આપણા જોડે સંકળાયેલ છે, એને ઘણી ઇન્ક્રીઝ થઈ છે, બરાબર. તો એને હું મિત્રો એમની પણ માપી લઈશ પહેલા, અને પછી એને બી એક્સરસાઇઝ કરાવડીને પાછી ફરીથી માપી, મતલબ કે એક્સરસાઇઝ પહેલા માપ્યું ને એક્સરસાઇઝ પછી બી માપશું મિત્રો. તો વિડીયોમાં નવા હોય તો બન્યા રહેજો અને તમારા મિત્રો વર્ગને જરૂરથી શેર કરાવજો. ચાલો હવે વિડીયોની શરૂઆત કરીએ. ઓકે મિત્રો, તો પહેલા આપણે જસ્મીનની ચેસ્ટ માપી લઈએ, કેમ કે ચેસ્ટને બોયઝને થોડીક તકલીફ જેવું છે, કેમ કે વજન નથી, બરાબર. તો પહેલા ચેસ્ટ આપણે એમને માપી લઈએ કે કેટલી થાય. પછી ટેકનિકની વાત કરશું મિત્રો. ઓકે, તો નોર્મલી અત્યારે જે બોયઝની ચેસ્ટ જે છે એ 72 છે, બરાબર. 72 નોર્મલ છે. પોલીસમાં કેટલી જોઈએ? પોલીસમાં જોઈએ તમારે 79, અને જીડીમાં જોઈએ 80. ઓકે, તો હવે આ બોયઝની આપણે એક્સરસાઇઝ એને હું કહીશ 3 એક્સરસાઇઝ. પહેલી એક્સરસાઇઝ છે અપ, બરાબર. ઓકે, પહેલી એક્સરસાઇઝ એ છે, પછી બીજી છે આ સાઈડ વાળી, અને ત્રીજી છે ડાઉન. આ 3 એક્સરસાઇઝ છે અને એક બ્રીથિંગ વાળી છે. ઓકે, તો એ બોયઝ કમ્પ્લીટલી અત્યારે કરીએ. એ દરમિયાન આપણે આપણા ધાવક પાસેથી જ્યાં માપી હતી, કેટલી થઈ હતી, કઈ રીતના થઈ હતી, નિપલ ઉપરથી માપી હતી, નિપલ નીચેથી માપી હતી, એ બધી આપણે એની પાસે લેશું. તો જસ્મીન જે છે એ અત્યારે એક્સરસાઇઝ કરીએ. આ 3 એક્સરસાઇઝ છે, અને પછી 72 થઈ હતી, પછી જોઈએ કે કેટલી થઈ નોર્મલ, બરાબર, અને પછી એક્સપાન્ડ. ઓકે ઓકે મિત્રો, તો હવે આપણા પાસે છે બોયઝ જયદીપ, બરાબર, કે જે આપણો ધાવક છે. લાસ્ટ વિડીયો ચેસ્ટ ઉપર બનાવ્યો હતો, બરાબર, તમને ખબર જ છે. એન્ડ એ પછી ગ્રાઉન્ડમાં ગયો હતો. તો હવે પેલા છે ને એ તારે મને એ કહેવાનું છે ને, આપણે ચેનલના માધ્યમથી બધા વિદ્યાર્થીઓ એ કહેવાનું છે કે ચેસ્ટ ત્યાંથી માપી હતી ક્યાંથી, એ કે છે, બરાબર, તાકી જે વિદ્યાર્થીઓ જે છે એ ખ્યાલ ન કરે ક્યાંથી માપી હતી. ચેસ્ટ અહીંથી જ માપી હતી, નિપલ ઉપરથી, નિપલની ઉપરથી. હા, ઓકે, અને ત્યાં કેટલી થઈ હતી? ત્યાં 80-90. ઓકે, 80-90. ઓકે, જોજો, ઝૂમ કરજો. 80 છે, ફુલાવ. ઓકે, 89-90, બરાબર મિત્રો. 89-90 ત્યાંથી આ રીતે જ માપી હતી ને? હા, અહીંથી જ માપી હતી. જો કઈ ટેન્શન લેવાની જરૂર નથી ચેસ્ટમાં, મોસ્ટ ઓફલી છે ને અહીંથી જ માપે છે, એટલે વાંધો નહીં આવે. બરાબર, યસ. તો હવે એ બોય એ ધાવક પાસેથી આપણે એક્સરસાઇઝ કરાવડાવશું, બરાબર. જે એક્સરસાઇઝ જે આપણે કરવાની છે 4 થી 5 એક્સરસાઇઝ જે છે એ હું તમને કહું છું. એન્ડ તો એની બી એક્સરસાઇઝ શરૂ જ છે. આ 3 એક્સરસાઇઝ કીધી, બરાબર, પછી એની આપણે માપીએ. હા, મારી પણ પેલા 78 ને 79 જેવું થતું હતું. થતી. પછી અલ્પેશભાઈ મને 4-5 એક્સરસાઇઝ કીધી, એનાથી મને ઘણો રિઝલ્ટ. બ્રીથિંગ ટેકનિક, બ્રીથિંગ ટેકનિકથી મોસ્ટ ઓફલી તો ડાયટનું જ રોલ હોય. મોસ્ટ ઓફલી ડાયટ તે શું લીધો હતો? અલ્પેશભાઈ કીધું એ પ્રમાણે દલિયા લીધો હતો, પછી કેળા. હા, દલિયા, કેળા, પછી ઓટ્સ, પછી દૂધ ને ખજૂર ને એ બધું મિક્સ કરી ને એનો એક શેક બનાવી નાખતો. અહીંયાથી લગભગ મારો 2-3 કિલો વેઇટ વધી ગયો છેલ્લે 15 દિવસમાં. અલ્પેશભાઈ મને કીધું એ પ્રમાણે જ મેં કીધું હતું ડાયટનું. તો ઓકે, એટલે વાંધો નતો અમારે. વાંધો નતો. ઓકે, તો હવે આપણે એક્સરસાઇઝ જોઈ લઈએ, બરાબર, કઈ એક્સરસાઇઝ આપણે કરવાની છે, ઠીક છે. તો પહેલા પુશઅપ્સ. હવે પુશઅપ્સ આપણે પહેલા જોઈએ, બરાબર. પહેલા નોર્મલ પુશઅપ્સ, બરાબર, નોર્મલ પુશઅપ્સ. આ તમારે ઘરે કરવાના છે મિત્રો. યસ, આ રીતે, બરાબર. તારાથી તમારી ચેસ્ટ જે છે એ જરૂરથી ફાયદો થશે, બરાબર. આના તમારે કરવાના છે સેટ. એમાં સમજી લો કે 10 ના લાગે તો 10 ના, અને 20 ના લાગે તો 20 ના, બરાબર. 4 થી 5 સેટ કરવાના છે તમારે. કેટલા? 4 થી 5 સેટ. ઓકે, લાસ્ટમાં બ્રીથિંગ વાળું પણ કહું છું, કે જે આપણે આ બોયઝ પાસેથી પણ કરાવડાવશું, બંને પાસેથી, બરાબર, કે બ્રીથિંગ ટેકનિક શું ધ્યાન રાખવાની છે. ઓકે, નેક્સ્ટ વાઇડ પુશઅપ. વાઇડ પુશઅપ્સ, એકદમ વાઇડ, બરાબર. 2 વાત માપી લેવાનું છે. યસ, એકદમ વાઇડ. ઓકે, તો મિત્રો આ વાઇડ પુશઅપ્સ થી છે ને તમારે જે આ પાછળનો ભાગ હોય એ બી ઇમ્પ્રૂવ થાય, બરાબર. આજે પાછળના બેક હોય ને, બેક પણ ખુલે, એન્ડ વાઇડ છે જે અપર ચેસ્ટ જે છે એ બી ઓપન થાય છે મિત્રો. પછી નેક્સ્ટ પુશઅપ્સ. નેક્સ્ટ છે આર્મી પુશઅપ. યસ,
આર્મી પુશઅપ યસ તો એમાં જગ્યા ઓછી રહે પણ જે હાથનું જે પોર્શન છે શોલ્ડર જે છે ને એ ખંભાની બરોબર રહે મતલબ કે આ જે હાથ છે ને બરોબર આ ખંભાની બરોબર આ પુશઅપ તમારે કરવાના છે આગળ નથી રાખવાના ઓકે નેક્સ્ટ પહેલવાન પહેલવાન પુશઅપ નેક્સ્ટ છે પહેલવાન બરાબર પહેલવાન પુશઅપમાં તમારે અપર ચેસ્ટ અપ કરવાનું છે બરાબર અને પાછળ ખેંચાવો આ ખેંચાવ રાખવાનો છે બરાબર આ વી શેપ બનવો જોઈએ તમારો બરાબર અગેન આ વી શેપ બનવો છે પ્રોપર નો અપર શેપ આનાથી ખેંચાય છે તો આ એક પુશઅપ છે તમારે કરવાનું છે યસ નેક્સ્ટ ક્યાં યસ 3 2 1 નેક્સ્ટ છે પુશઅપ જે છે એ છે ડાયમંડ પુશઅપ યસ આ રીતના ડાયમંડ બનાવી બરાબર આ રીતના પુશઅપ રાખીને તમારે મારવાનો છે બરાબર તો આના બી આથી તમારા બેક બી છે એ બી બને અને એનાથી બી હેલ્પ થાય મિત્રો ઘણો ફાયદો થાય છે આનાથી હા સાથે સાથે જે 3 એક્સરસાઇઝ મેં કીધી બોયઝ ને બરાબર તો એના તમારે કેટલા સેટ કરવાના છે એના તમારે 100 ના આ 100 એન્ડ સામેથી 100 300 કરવાનું છે ને એક બ્રીથિંગ ટેકનિક કહું છું બરાબર એનાથી તમારે 2-3 સેન્ટીમીટર ચોક્કસપણે ફાયદો થશે આપણે માપીએ આગળ બંને બોયઝની બરાબર એક્સરસાઇઝ કરીને બંને બોયઝને માપીએ સાથે સાથે તમારે પુલઅપ ખેંચવાના છે બરાબર પુલઅપ જેવું તમે આ રીતના પુલઅપ ઊંચો કરશો તો આ જે તમારું બેગ જે છે ને બરાબર હા આ રીતના જો મિત્રો આ વી ટ્રેપ નીકળશે ને બરાબર આ ધાવકને જો વી ટ્રેપ નીકળીએ ને બરાબર કેમ કે પુલઅપ મારીને તો એનાથી પણ તમારું ઘણું મતલબ ચોડાઈ જે છે એ વધી જશે તો ચોડાઈ બી આપણે વધારવાની છે યસ હવે આપણે માપીએ પેલા આ બોયઝને માપ્યું અને પછી લાસ્ટમાં જસમીતને પણ માપશું ઓકે ચલો તો હવે નોર્મલી છે હવે તમારે ધ્યાન રાખવાનું છે મિત્રો કે જ્યારે તમે શ્વાસ ભરો ને બરાબર તો આ તમારા શોલ્ડર છે ને એ અપ ન થવો જોઈએ જો શોલ્ડર અપ ન થવો જોઈએ શ્વાસ પેટનો ભરવાનો છે હા આ રીતે ઓકે તો બોયઝની થઈ હતી 80 ને 82 હવે પાછી ચેક કરીએ આપણે એમ ઓકે ન્યા કઈ રીતના રાખી હતી ઉપરથી રાખી હતી તો અહીંથી માપી હતી હા પોલીસની ભરતીમાં ઓકે બ્રીથ 92 યસ 92 ખાલી નોર્મલી મિત્રો ખાલી નોર્મલી શ્વાસ થોડોક ભર્યો એને તો એના માધ્યમથી કે આ ટેકનિક તમારે ધ્યાન રાખવાની છે ઓકે મિત્રો તો હવે આપણે જસમીત પાસેથી 3 એક્સરસાઇઝ એમને કરી હતી ખાલી એને 3 એક્સરસાઇઝ જ કરી છે બરાબર તો આપણે જોઈએ છે કે એનાથી કેટલું ઇમ્પ્રુવમેન્ટ આવ્યું છે અને ટેકનિક બી કહું છું તમને આમાં તમને બ્રીથિંગની ટેકનિક કહીશ ઓકે તો જ્યારે આપણે પહેલા માપી હતી ત્યારે કેટલી થઈ હતી બરાબર 72 થઈ હતી રેડી આ 74 75 થોડીક એક્સપાન્ડ થઈ રેડી બ્રીથ 82 મિત્રો 82 ઓકે નોર્મલી ડાઉન જોયું તો તમે શોલ્ડર ખાલી થોડા ખુલશે પણ શ્વાસ પણ તમારે જોડે જોડે રાખવાનો છે મતલબ કે તમારે બ્રીથ લેવાનો છે એન્ડ ચેસ્ટ અપ થવી જોઈએ ચાલો બંને વસ્તુ એક સાથે કરવાની છે 74 બ્રીથ એક્સપાન્ડ 82 બરાબર તો બોડી પોસ્ચર આ રીતના રહે શ્વાસે લેવાનો છે રિલેક્સ બરાબર એન્ડ બ્રીથ જોયું તો તમે કે 82 સુધી પહોંચી ગયો છે બોયઝ પેલા કેટલી હતી પેલા હાવ ઓછી થતી હતી પેલા 71 હતી ને હા. 78 77 71 એટલે ખાલી થોડુંક વજનમાં ડાયટ નું પણ તમને કહું છું ડાયટ નું કરી સ્મિત વાળી જે હતી બરોબર તો એનાથી પણ તમારે ખાલી બ્રીથ થી જો આ બાજુ તો મસલ છે બ્રીધાઈ છે આ બાજુ મસલ નથી પણ બ્રીધ છે થોડુંક મસલ અપ છે તો એ પણ એને પુગાડી દીધા ને 82 આપણે 84 જોઈએ થોડાક દિવસો બાકી છે થઈ જશે તો તમારે ધ્યાન રાખવાનું છે કે તમારે પુશઅપ જે કીધા એ પુશઅપ જે ધાવા કે પુશઅપ મારવાના છે અને જે જસ્મીતે જે એક્સરસાઇઝ જે કરી 3 એક્સરસાઇઝ એ એક્સરસાઇઝ તમારે કરવાની છે બસ આટલી વસ્તુનું ધ્યાન રાખજો ને ડાયટમાં યસ દલિયો લેજો ચણા બરાબર મલ્ટીવિટામિનની ટેબ્લેટ બરાબર આ તો અશ્વગંધા દૂધ સાથે પણ મચ્છી હોય ત્યારે નહીં બરાબર પ્રોટીન વાળું આહાર લેવાનું છે તમારે બરાબર પ્રોટીન વાળું તમારે એવું નહીં કે તમે નોર્મલ ખાધું તમારે જમતી વખતે ગેપ રાખવાનો છે 3 કલાકનો અંદર 2 થી 3 કલાકનો ગેપ રાખવાનો એ દરમિયાન તમારે વોટર ઇન્ટેક પૂરેપૂરું રાખવાનું છે દેખો વોટર ઇન્ટેક થી ફાયદો શું થશે ખબર છે મિત્રો કે તમે એક મૂવી બી જોયું હશે આઈ કરીને કદાચ આ મૂવીનો જિક્ર હું કરું એ આઈ મૂવીમાં જે હીરો છે જીમ કરતો હોય ત્યારે એને એક ગ્લાસ ભરીને પાણી પીવડાવવા આવે એનો ફ્રેન્ડ ત્યારે એ શું કહે છે કે જીમ જે કરતા હોય ને જે જીમ ખરેખર ફોલો કરતા હોય એ ચમચીથી પાણી પીતા હોય છે આપણે તો એ પોસિબલ નથી પણ આપણે એક ઘૂંટો પી શકીએ ને તો પાણી પીવામાં પણ ધ્યાન રાખવાનું છે તમારે વોટર ઇન્ટેક રાખવાનું છે કે તમારા મસલ જે છે એ ઇમ્પ્રુવ થાય બરાબર તો એ વસ્તુનો તમારે ધ્યાન રાખવાનું છે પાણી વોટર ઇન્ટેક ફૂલ રાખવાનું છે જમવામાં કોઈ પણ પ્રકારની કમી નહીં રાખતા બરાબર હેવી ડાયટ દિવસમાં એકવાર લેજો આ વસ્તુને ખાસ ધ્યાન રાખજો બરાબર મલ્ટીવિટામિન છે અશ્વગંધા છે બરાબર પછી ફેટ વાળું લેવાનું થોડુંક બરાબર એન્ડ યસ પુશઅપ ને આ બધું ક્યારે કરવાનું છે આ તમારે એકાત્ર કરવાનું છે કાયમી નથી લેવાનું બરાબર જેમ કે ચેસ્ટનું વર્કઆઉટ તમે કરો તો તમે આજે ફૂલ કરી નાખવાનું
અને ટીંગાઈ જવાનું, જે ટીંગાઈને એક્સરસાઇઝ કીધી તો એ વસ્તુ કરવાની છે તમારે. ઓકે, તો એટલી વસ્તુનું ધ્યાન રાખશો તો ચોક્કસપણે ફાયદો થશે, 100% ફાયદો થશે મિત્રો. ઓકે, હોપ સો તમને અહીંયા સુધી માહિતી મળી હશે. હજી બી તમારે કંઈ બી સવાલ હોય તો જરૂરથી કહેજો અમને, બરાબર? ચોક્કસ તેનો જવાબ આપવાની ટ્રાય કરીશું. મળીએ બાકી નેક્સ્ટ વિડીયોમાં. અગર થોડું કંઈ સારું લાગ્યું હોય તો વિડીયોને લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ.